તું ટ્રાય તો કરી એટલે ખબર પડે આપણને ખબર હવે તમે ફટાફટ આપને વાળી દો ને હાલો ને એટલે અમે કામ સ્ટાર્ટ. અરે ગાંધીનગરમાં છે ને ગટર આવ્યા પછી જબરું થઈ ગયું. અમારા જબરુ જય શ્રી રામ શું કે મિત્રો મજામાં જરૂર તો ફરીથી સ્વાગત છે તમારું મારું નવા વ્લોગમાં. અમારા દિવસથી વ્લોગ નહોતો આવતો કારણ કે થોડોક હું નવરો નહોતો અને પ્લસમાં મારા ભાઈબંધને થોડીક મજા નથી એટલે એમાં હતા તો બધી જરા કામ કેમ હતું. હવે આજથી આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ પાછી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા ઓફિસે અને વાગવામાં છે અત્યારે 9 થઈ ગયા ઓફિસે આવી ગયા છીએ. હવે એટલે આપણે જ નીકળ્યા નથી ત્યારે કોર્પોરેટ તાળું તો અમે જ મેળવું પણ અમે તો તાળું ખુલતું નથી, ચાવી કોઈ પાસે એક તો અમારા સાહેબ માં છે પણ હવે તાળાને તો સાહેબ હતી પણ ઓલી નથી. તું ટ્રાય તો કરી એટલે ખબર પડે આપણને ને એવડો કોશિશ કરે બે વાર ફેરવ માસીના 1000 રૂપિયા લેવા આવે નવા વર્ષથી આવતા હોય ને બધી લખેલા છે બધે સીમા વર્ષા સારિકા પૂર્વી ધારા નેહા હાલ તો ટ્રાય ચાલુ રાખ લાઈને કદી સારી પર લાગે નથી લાગે બધી કરે મમ્મા દેવ નાગે આ બધી આંગા આની કોઈ આપણે કોમી તો મિત્રો આજે ઓફિસે તો આવ્યા હતા પણ ઓફિસ ખુલે એમ નથી ખબર નહીં કોઈક લોક માઇન વયું ગયું હે. આ બધા અમારા અહીંયા જો બેઠા બરોબર રખડે જેમ તેમ બીજાને ખબર ન હવે મેડમ કઈ આવે ચાવી ક્યારે આવે હમણાં જોઈએ બાકી તાળું તોડ નાખે અહીંયા ભાઈ કામ કરે ને કીધું હવે કે તાળું તોડવું ક્યાં જાય ભાઈ આવે એને અમે કીધું કે તાળું તોડવાનું છે કે તાળું તૂટી જાય કઈ વાંધો નહીં તો હમણાં જોતા રહીએ કન્ટિન્યુ કરીએ આગળ કઈ રીતે તાળું તોડે કે ચાવી આવે મેડમે કીધું ચાવી આવે શું જાય તો બે અહીંયા ઉભા એક અહીં ઉભો એક અહીં ઉભો અને બે જણા જ નથી આવ્યા ટાઈપોડ થઈ ગયો તો આમ રખડીએ નીચે મારી ટીઝુકા. તો મિત્રો હવે આપણી તાળું તો ખુલ્લું હોય તો ખુલશે હમણાં એટલે ખુલશે જ ખુલ્લું હોય છે તો નહીં અમે નયનભાઈ પાસે જાય ચા પીવો આખી ટીમ નયનભાઈ ટપરી જોઈએ નયનભાઈ સામે લો પાંચ નયનભાઈ ગાડી લુએ તો ચા પાણી પીએ ભાઈ હું થોડુંક મગજ હાલે અટાણમાં શું કરવું શું નહીં હે ગાડી સર્વિસ કરે હાલો નયનભાઈ ચા છે કે ચાલો ભાઈ ભાઈ દો અમારે ઓફિસે તાળું લાગી ગયું ખુલે એમ જ નથી આખો દી અહીં ચા પીવા આવી જવાય ચાલો મિત્રો ચા પાણી પી લઈએ પછી પાછા મળીએ હાલો નયનભાઈ ચા કરો ડોલીભાઈ મિત્રો હવે એક ભાઈ આવે છે આગળ ચાવી બનાવવા વાળાને ફોન કર્યો છે એ ભાઈ આવે ને ચાવી બનાવી જાય કારણ કે ચાવી બીજી ક્યાંય છે નહીં અંદરથી લોક લાગી ગયો અમે ચાવી ઘણી કરી અને એક ભાઈને બોલાવ્યો હતો સુથારને પણ એને કીધું કે તોડવું જ જોઈએ કાં નવી ચાવી બનાવી જોઈએ ચાવી બનાવવા વાળો ભાઈ આવે દાદા અમારા પેલા ઓલા છે ધ્યાન રાખતા હોય ને હાલે ભાઈ શું કરવાનું છે ફોન ક્યાં પૂછાવડો ભાઈ આવે છે ઓલો ચારોડી પૂજી એમ કીધું આવે છે થોડી વારમાં જ રસ્તામાં જ છે ઓન ધ વે है आवे है हम उसने बोला कि वो अभी जुन्नर गया था वो जुन्नर से निकल गया था और उसने दूसरी बार कॉल किया तो उसने बताया कि वो चारोडी पहुंच गया है वो थोड़ी देर में आता ही होगा वहाँ बराबर तो ચાલો મિત્રો તમે જોડાયા રહ્યો હમણાં એ ભાઈ આવે એટલે તમને પાછા બતાવું કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી આપણા ચાવી બનાવવાવાળા ભાઈ આવી ગયા છે હવે એનું કામ કરે છે બોલે છે तो ऐसे करते હાલો ભાઈ આમ लोगर है हमारा लोगर શું થાય આમાં હું ચાવી ખોલવી જો લોક લાગી ગયો કઈ રીતે છે अंदर एक चटकनी होती है ना इसमें बीच में वो अंदर से दब गई है अच्छा इसलिए लग गया है। तो उसका क्या करना है हो जाएगा ना तो चाबी बाबी आप बनाते हो चाबी बना दे चाबी है चावी को खबर नहीं है कि अंदर पड़ी के क्या है कोपा है
क्या भाई ले खुली गयो आ तो ले फाइनली कई रीते खुल्યું भाई हाँ तो से हाँ तो चलो देखते हैं वो चालू होता ना डुप्लीकेट वो दूसरी बार दिखाता हूँ को मैडम નો ફોન છે लाइट ऊपर ही वहां से चालू करवी जो હાલો હા ખુલી ગઈ अमृत હા હા ये ना ये એટલે ચાલુ હોય ને તો એક એક્સ્ટ્રા બટન अंदर है। हाँ ये से दब जाएगा ना तो लोग क्या हुआ ये अंदर से दब गई थी दूसरी अंदर से बराबर। अंदर तो पण कोई હતું જ નહીં એટલે ભૂલથી દબાવાઈ ગયું હોય ને પેલા कोई दबा के निकल गया वो अंदर કાંઈ વાંધો નહીં હાલો હાલો ભાઈ થેન્ક યુ કેટલા દેવાના ભાઈ 300 ઓકે કોઈ બાત નહીં દે દેते हैं એ કામ કરો ને આ મોટી તો મિત્રો ફાઇનલી અમારું ઓફિસનું તાળું ખુલી ગયું છે અને અમે ઓફિસમાં એન્ટ્રી લઈ લીધી છે કેટલા વાગે 11:30 વાગે શું કેવું ભાઈ તમારું હર્ષિતભાઈ આ વાત ઉપર ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઓફિસે અને હવે માસી અને પેલા ભાઈ આવ્યા છે સાફ કરશે સાફ સફાઈ કર્યા પછી આપણે આપણા શુભ દિવસની શરૂઆત કરીશું આજે કેટલા વાગે શુભ દિવસ આપણે 9:30 આપણો દિવસ સ્ટાર્ટ થઈ જશે પણ આ થોડીક સમસ્યાના લીધે આપણે આજે થોડુંક મોડું થઈ ગયું એટલે 11:30 થઈ ગયા છે બાકી તો ડેઈલી માટે આપણે 9:30 ઓફિસ ખુલી રહી છે હા આ ભાઈ આપણે એ કરીશું તમે ફટાફટ આપણે વાળી જો ને હાલો ને એટલે અમે કામ સ્ટાર્ટ કરીએ ચાલો આપણા ભાઈ આવી ગયા છે સાફ સફાઈ વાળા હવે સાફ સફાઈ કરી નાખે પછી હવે આપણે બેસી જઈએ કામ ઉપર તો ચાલો મિત્રો જોડાઈ રહ્યો અને ચા પાણીનો બ્રેક એ પૂરો થઈ ગયો છે અમારો અને અમારા ભાઈ આવ્યા હતા આપણા કી સોલ્યુશન છે નાના કિલોડા છે નાના ચીલોડા કે મોટા ચીલોડા એટલે ભાઈ ચાલી આવે કાંઈ આવ્યા નાના ચીલોડા મોટા ચીલોડા કે 300 રૂપિયા હું આવીને શું કર્યું તો બોલી સ્પ્રિંગ નાખી આમ કે નામ ફેર ખુલી ગયું એટલે તો અમે લઈ કમાતા કેટલો હા એટલે તો અમારી કમાતા વાર લાગે છે એ તો ભાઈ ને આવડત 2 હોય. મિનિટના 5 બાય 300 રૂપિયા ધંધો તો કરા જેવો છે એ રીતે ચાય બનાવવાનો તો નહીં, બધા હવે આપણે બધાને એ જ કરવાનું છે કે હવે આપણે ચાવી બનાવવાના ધંધે ચડી જાય બધા જ એમ હા કેમ કે એમાં ખાલી તમે 2 મિનિટમાં તમે એમ લોક ખોલી શકો તો એ ભાઈ હજી ગયા નહીં હોય ફોન કરતો તારે જવું હોય શીખવા તારે પણ આવવાનું જ છે આપણે બેની ફીલ્ડ એમાં જ છે આઈટી ની પણ આપણે પણ શું કે આઈટી ચાવી વાળા એવું કંઈક નામ આપશું તો ચાલો મિત્રો જોડાઈ રહ્યો આગળ કન્ટિન્યુ કરીએ કંઈક નવા જૂની થાય તો બતાવું તમને બાકી જોડાઈ રહ્યો હાલો ગૌતમભાઈ. જશે કમ્પ્લીટ થતા એટલે 12 વાગ્યાથી પછી કન્ટિન્યુ કરી ગમે એમ ટાઈમ જ કાઢવાનું છે ને તમારે હા એમાં તો સાચું છે આવો હેલા મારાના પેટના થાવ કામ ધંધી ન કરો ભાઈ કઈ કામ ધંધીનું નથી કરવું. અને ગાંધીનગરમાં છે ને ગટર અને પાણીની પાઇપલાઇન ફેરી થઈ ગઈ આ બધા ટાઈફોઈડ વાળા છે છેટા બેસાડવાના છે આજે તમે ચેતા લઈ ગયું. 3 દી ટાઈફોઈડ રહી ગયા ને આજ વળી સારું હતું તો આવ્યો ને એક તો હજી ટાઈફોઈડ વાળો અહીંયા પડ્યો સારું હાલો મિત્રો જોડાઈ રહ્યો મિત્રો આપણા સસલા મોટા થઈ ગયા હું આવ્યા પછી જબરું થઈ ગયું બાંધીને ઢોકાવાના છે બેયને જો હા ખાઈ ખાઈને પાડા થઈ ગયા છે હું ઊંધા કરવા જો છે કઈ કામ જો બીવડાવવા પડે કઈ સીતા હાથે ઓલું ક્યાં ગયું એ છે ઉતરી ગયું જામ બી જાય પછી જામ છોકરા કમ્પ્લીટ થઈ જાય જામ પતંગ લીધી હો કાલે હાય બી જાય પછી છોકરા કમ્પ્લીટ જોયું ને કેવું બેઠું ચેક કરો હા અરે બાપા આવો ટાટો હોય અરુણભાઈ નો આમ કેમ હો આવું ખાવું પડે છે કેમ टाइफाइड हो गया હમ टाइफाइड हो गया ઓલું હર્યું એ ભાઈ हाँ तेरे खाओ તો મિત્રો આપણે હવે રૂમે પહોંચી ગયા બહાર ગયા થોડું કામ હતું અહીંયા પર વ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળ્યો
અને ભૂલાઈ ગયો એટલે વ્લોગ ન ઉતાર્યો. તો હવે આપણે રૂમે આવી ગયા છે. તો હવે આપણે સૂઈ જઈએ. વાગવામાં થઈ ગયા છે અત્યારે 11. અને હવે આપણા વ્લોગને એન્ડ કરીએ. તો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરીથી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.